નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ જર્નીમાં। શું તમે વિશ્વાસ કરશો કે ઘણીવાર આપણા રસોડામાં રાખેલી એક સામાન્ય વસ્તુ આપણી સૌથી મોટી પરેશાનીઓનો ઉકેલ બની શકે? શું તમે ક્યારેય વિચાર્યું કે ઊંઘ ન આવવી, વારંવાર તરસ લાગવી, બેચેની થવી, રાત્રે વારંવાર ઉઠીને બાથરૂમ જવું, આ બધું કયા કારણોસર થાય છે અને શું ખરેખર કોઈ પણ કરેલા ઉપાયથી તેનો ઓછો કરી શકાય છે? આજે હું તમને એક એવી જ વાત કહેવા જઈ રહી છું જે સાંભળતા જ તમને થોડું આશ્ચર્ય પણ થશે અને થોડી આશા પણ જાગશે। પણ મિત્રો, તે પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો અને તમારી કોઈ પણ સમસ્યા હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો અને તેના માટે ઉપાય જરૂર આપીશું। વર્ષોથી રોજે તમારી પાસે એવા દર્દી આવે જેમની રાતની ઊંઘ પૂરી રીતે તૂટી ચૂકી હોય। કોઈ કહે કે રાત્રે 4-5 વાર પેશાબ કરવા જવું પડે છે, ઊંઘ આવતી નથી, અને કોઈ એમ કહે કે શરીરમાં વિચિત્ર હલચલ શરૂ થઈ જાય। એકવાર મારી પાસે એક 70 વર્ષની મહિલા આવી। તે બોલી, રાત્રે ઊંઘ આવતી જ નથી, થોડી ઊંઘ આવી અને અચાનક જ પેશાબની જરૂરિયાત મહેસૂસ થાય। તેમના દીકરાએ જણાવ્યું કે રાતની ઊંઘ એટલી બધી ખરાબ રહે છે કે તે સવારે ઉઠતા જ મગજ ભારે અને ચીડિયાપણું શરૂ થઈ જાય। આજે સમસ્યા એક વૃદ્ધ સજ્જનમાં પણ જોઈ જેમને હું ગયા વર્ષથી જોઈ રહી હતી। તેઓ દર રાત્રે 4 વાર ઉઠતા અને દિવસમાં ચુસ્તી બનેલી રહેતી। આવા અનેક દર્દીઓ અને લગભગ દરેકની કહાની એક જેવી હોય। રાત્રે ઉઠવું, વારંવાર પેશાબ આવવો, બેચેની, ઊંઘ તૂટવી અને પછી આખી રાત પડખા બદલવા। વિશ્વાસ કરો કે જ્યારે કોઈ વ્યક્તિની રાતની ઊંઘ ખરાબ થઈ જાય તો તેનો આખો દિવસ બગડી જાય। હવે સૌથી રસપ્રદ વાત સાંભળો। આ દર્દીઓમાંથી ઘણા લોકોને ફાયદો માત્ર એક નાની વસ્તુથી મળ્યો। નાની વસ્તુ છે લસણ। એ જ લસણ જે તમારા ઘરના રસોડામાં દરેક સમયે હાજર હોય। માત્ર લસણ ખાવાનું નથી, પરંતુ તેને કઈ રીતે ઉપયોગમાં લેવું તે સૌથી જરૂરી છે। તો મિત્રો, આજની આ કહાનીમાં હું તમને એ જ રીત જણાવીશ જેને હજારો વડીલોની રાતની ઊંઘ સુધારી। મેં ખુદ મારા ક્લિનિકમાં આ ઉપાયને અજમાવ્યો અને તેના પરિણામ એટલા શાંત અને સુખદ છે કે ઘણા લોકો તે જોઈને આશ્ચર્ય પામી ગયા। તમે વિચારતા હશો કે આખરે લસણ એવું શું કરે? જરા વિચારો કે રાતના સમયે તમારા શરીરને આરામ જોઈએ, નસોને ઢીલ જોઈએ અને મગજને શાંતિ। પણ જો શરીરની અંદર સોજો હોય, પેટમાં ગેસ હોય, નસોમાં તણાવ કે અંદર ગરમી બનેલી હોય તો ઊંઘ તૂટતી જ રહે છે। વડીલોમાં આ વધારે થાય છે, પણ લસણ આવી અનેક સમસ્યાઓને ધીરે ધીરે શાંત કરે છે। એકવાર હું એક વૃદ્ધ દંપતીને મળી। પતિને રાત્રે 4-5 વાર ઉઠવું પડતું, અનેક પ્રકારની દવાઓ લીધી પણ ખાસ ફરક ન પડ્યો। જ્યારે તેમણે લસણવાળી રીત અપનાવી તો અઠવાડિયા પછી તેમણે કહ્યું કે માત્ર એક જ વાર ઉઠવું પડે છે અને ઊંઘ પણ ગાઢ આવવા લાગી। આ જ કારણ છે કે આજે હું આ રીત તમારા માટે લઈને આવી છું, કારણ કે બની શકે કે તમારી રાતો પણ આ એક જ કારણથી ખરાબ થઈ રહી હોય અને જો આ નાનકડો ઉપાય તમારી ઊંઘને પાછી લાવી શકે, તમારા માતા પિતાને સુકૂન આપે, તો આનાથી શ્રેષ્ઠ શું હોય? ડોક્ટર ઊંઘની ગોળીઓ આપી દે, તેનાથી તરત ઊંઘ આવી જાય છે, પરંતુ હું હંમેશા એક વાત સમજાવું છું કે ગોળી ઊંઘ તો લાવી દેશે, પરંતુ સમસ્યાની અંદર છુપાયેલા કારણને ખતમ નહીં કરે। લસણની રીત એ કારણ પર અસર કરે છે અને ધીરે ધીરે સુરક્ષિત રીતે, કોઈ પણ ભારે દવા વગર। એટલા માટે આજની આ પૂરી કહાની, પૂરો ઉપાય, દરેક અનુભવ જે મારા દર્દીઓએ મહેસૂસ કર્યો, હું તમને એક એક કરીને જણાવીશ। બસ આ પહેલા તમે તમારી જાતને એક સવાલ પૂછો કે શું તમે કે તમારા માતા પિતા રાત્રે પૂરી ઊંઘ નથી લઈ શકતા? શું દર રાત્રે વારંવાર ઉઠવું પડે છે? બેચેની, ગભરામણ કે પેશાબની વારંવાર જરૂરિયાત તમને પરેશાન કરે છે? જો હા, તો આ કહાની તમારા માટે જ છે, કારણ કે આજે તમે એ રહસ્ય જાણવા જઈ રહ્યા છો જેને અસંખ્ય વડીલોની રાતો બદલી નાખી। અને સૌથી મજેદાર વાત એ કે આ ઉપાય એટલો સરળ છે કે તમે આજે રાતથી જ શરૂ કરી શકો છો। હવે પછીના ભાગમાં આપણે વાત કરીશું કે લસણ શરીર પર કેવી રીતે અસર કરે છે અને કયા કારણો રાતની ઊંઘને સૌથી વધારે બગાડે છે। આ એ જ હિસ્સો જ્યાંથી સાચી સમજ અને સાચો ફાયદો શરૂ થાય છે। તો હવે ચાલો આગળ વધીએ અને સમજીએ કે આખરે એવું થાય છે કેમ રાત્રે વારંવાર ઊંઘ ખુલે। જ્યાં સુધી આપણે સાચા કારણને નથી ઓળખતા ત્યાં સુધી કોઈ પણ રીત અસર નથી કરતી, અને આ જ સૌથી જરૂરી હિસ્સો છે। દરરોજ મારી પાસે એવા લોકો આવે છે કે ડોક્ટર સાહેબ, અમે તો દિવસમાં ઠીક રહીએ છીએ, પરંતુ રાત થતાં જ મુશ્કેલી શરૂ થાય। આ વાત સાંભળીને હું હંમેશા એ જ સવાલ કરું છું, રાત્રે શરીર માટે કેમ જરૂરી છે? કારણ કે રાત એ સમય છે જ્યારે શરીર ખુદને જોડવા, સુધારવા અને શાંત કરવાની કોશિશ કરે છે। પણ જો અંદર ક્યાંક તણાવ, સોજો, ગરમી
કે થાક જમા થાય તો શરીર રાત્રે શાંતિથી સૂઈ શકતું નથી. તમે વિચારો કે વડીલોમાં આ સમસ્યાઓ વધારે કેમ દેખાય? ઉંમર વધવા પર શરીરની નળીઓ કઠણ થવા લાગે, પાચન ધીમું થાય, નસોમાં ખેંચાણ વધી જાય અને મગજમાં જલ્દી ઉત્તેજિત થઈ જાય. આ જ કારણ છે કે થોડું ગડબડ પણ ઊંઘને તોડી નાખે. હું તમને 2-3 દર્દીઓની નાની કહાનીઓ જણાવું, જેનાથી તમને આ વાત વધુ સ્પષ્ટ સમજાશે. એક વૃદ્ધ મહિલા, ઉંમર લગભગ 75 વર્ષ, રાત્રે 2-3 કલાક પણ સળંગ સૂઈ શકતા ન હતા. તેમને ગેસની સમસ્યા પણ હતી અને હૃદયના ધબકારા પણ તેજ હતા. જ્યારે તપાસ કરી તો ખબર પડી કે પેટમાં સોજો અને ગેસ તેમના પેટ ઉપરથી ઉઠીને છાતી સુધી દબાણ નાખી રહ્યો છે. આ જ કારણ હતું કે બેચેની વધતી અને ઊંઘ તૂટી જતી. બીજા દર્દી એક વૃદ્ધ પુરુષ હતા, જેમને રાત્રે 5 વાર સુધી બાથરૂમ જવું પડતું. ઘણીવાર પેશાબની માત્રા ઓછી હોય પરંતુ જરૂરિયાત વધુ તેજ મહેસૂસ થતી. એવું એટલા માટે હતું કે શરીરમાં હળવો સોજો અને હળવું દબાણ બનેલું હતું, જેનાથી સંકેત વારંવાર મોકલવામાં આવતો કે પેશાબ કરો, પેશાબ કરો. આની પાછળ એ પણ કારણ હતું કે તેનું શરીર સાંજના સમયે યોગ્ય રીતે પાણીને બહાર નહોતું કાઢી શકતું અને રાત્રે અચાનક સક્રિય થઈ જતું. હવે સૌથી હેરાન કરવાવાળી વાત એ છે કે આ બંને પ્રકારની પરેશાનીઓમાં લસણ ખૂબ જ અહેમ ભૂમિકા ભજવે છે. તો મિત્રો, લસણ માત્ર એક મસાલો નથી. આ શરીરની અંદર અનેક કામ એક સાથે કરે છે. નસોમાં જમા તણાવને ઢીલો કરે, પેટમાં જમા ગેસને નીચે ખેંચે, સોજાને ઓછો કરે અને શરીરની ગરમીને સંતુલિત કરે. પણ તેની અસર સમજવા માટે તમારે એ પણ જાણવું પડશે કે શરીરમાં સોજો શું કરે. સોજો દેખાતી વસ્તુ નથી, અદ્રશ્ય હોય છે. જેમ કોઈ માણસ દેખાવમાં બિલકુલ ઠીક લાગે પણ અંદરથી તેનું શરીર થાકેલું, ચીડિયું કે તણાવમાં હોય. આ એ જ સોજો જે રાત થતાં જ સક્રિય થાય અને ઊંઘને તોડી નાખે. વડીલોમાં આ સોજો વધારે સમય સુધી રહે, તેથી રાતની ઊંઘ જલ્દી જ તૂટે. એક બીજા દર્દી હતા, લગભગ 66 વર્ષના. સોફા પર બેઠા ઝબકી લઈ લેતા, પણ પથારીમાં જતા જ ઊંઘ ઉડી જતી. આ સામાન્ય સમસ્યા છે. આવું ત્યારે થાય જ્યારે સૂતા જ પેટ પર અને નસો પર દબાણ પડે. પેટમાં હળવો ગેસ કે દબાણ થોડું વધી જાય તો ઊંઘ ગાયબ થઈ જાય. આ દર્દીને પણ લસણથી ઘણી રાહત મળી. એ જાણીને હેરાન થશો કે શરીરના જેટલા પણ અંદરના રસ્તા છે, જેમ કે પાચન, મૂત્ર, લોહીનો પ્રવાહ અને નસોનું સંતુલન, બધું જ રાતના સમયે ખૂબ જ સંવેદનશીલ થઈ જાય છે. આમાંથી કોઈ એકમાં પણ અવરોધ થઈ જાય તો ઊંઘ તૂટવી અને વારંવાર બેચેન થવું બિલકુલ સામાન્ય છે. હવે લસણની અસલી તાકાતને સમજીએ. લસણ શરીરને ગરમીને એવી રીતે નિયંત્રિત કરે છે કે જાણે કોઈ ધીરે ધીરે હોલવાતી આગને શાંત કરતું હોય. પેટમાં જમા વધારાની હવાને બહાર કાઢે, લોહીને પાતળું અને સરળતાથી વહેવા લાયક બનાવે, નસોમાં જમા થયેલા દબાણને ઓછું કરે. આ જ કારણથી શરીરને આરામ મળે છે, જેના કારણે ઊંઘ ગાઢ આવવા લાગે છે. વિચારો કે જો લસણ એટલું પ્રભાવી છે તો લોકો તેને રોજે કેમ નથી ખાતા? કારણ કે ફરક એ વાતથી પડે છે કે તેને કેવી રીતે અને ક્યારે ઉપયોગમાં લેવામાં આવે છે. જો તમે તેને સાચી રીતે લો છો તો તેની અસર અનેક ગણી વધી જાય છે. ખોટી રીત કે ખોટા સમયે લેવાથી તે એટલો ફાયદો નથી કરતું. હવે પછીના ભાગમાં હું તમને એ જ જણાવીશ કે લસણને કેવી રીતે વાપરવું, મિત્રો કેટલી માત્રામાં લેવું, કેવા પ્રકારના લોકોને આ રીતથી સૌથી વધુ ફાયદો પહોંચે છે. આ ઉપાયની અસલી શક્તિ હવે પછીના ભાગથી શરૂ થાય છે. હું તમને પૂરી રીતે ખૂબ જ સરળ અને સ્પષ્ટ રૂપમાં માહિતી આપીશ, જેથી તમે આજે રાતથી જ તેને અપનાવીને ઊંઘ સુધારી શકો. જો તૈયાર છો તો હવે પછીના ભાગમાં સીધા ઉપાય તરફ આગળ વધીશું. મિત્રો, હવે આપણે એ હિસ્સા પર પહોંચી ગયા છીએ જે તમને સૌથી વધારે રાહત આપશે. એ રીત, એ ઉપયોગી નાનું પગલું જેનાથી હજારો વડીલોએ પોતાની રાતોની ઊંઘ પાછી મેળવી. રીત જણાવતા પહેલા હું તમને એક વાત સમજાવું, કારણ કે જ્યારે પણ તમે એ સમજી લેશો કે આ ઉપાય શા માટે કામ કરે છે, ત્યારે જ તેની અસર તમારા શરીરમાં ઊંડાણથી દેખાશે. લસણ એક એવી વસ્તુ છે જે શરીરના 3 મુખ્ય હિસ્સા પર એક સાથે કામ કરે છે: પેટ, નસ અને લોહીનો પ્રવાહ. આ જ 3 કારણો રાતની ઊંઘને સૌથી વધારે પ્રભાવિત કરે છે. જે લોકોનું પેટ હળવું હોય, જેમની નસો શાંત હોય, જેમનો રક્ત પ્રવાહ અવરોધ વગર ચાલે, તેમની ઊંઘ આપોઆપ ગાઢ થઈ જાય છે. પરંતુ વડીલોમાં ઘણીવાર આ જ 3 વસ્તુઓ નબળી પડી જાય છે. તેથી રાત્રે બેચેની, પડખા બદલવા, વારંવાર ઉઠવું અને પેશાબની જરૂરિયાત વધુ થાય છે. હું તમને સીધા એ ઉપાય પર લઈ જાઉં જેને મારા અનેક દર્દીઓએ અજમાવ્યો અને જેની અસર લગભગ દરેક વ્યક્તિએ જોઈ. દર રાત્રે સુવાથી લગભગ અડધો કલાક પહેલા તમારે માત્ર 2 કામ કરવા. પહેલું, પેટ અને નસોને શાંત કરવા અને બીજું, શરીરમાં જમા થયેલી હળવી હવા અને સોજાને બહાર કાઢવા.
આ બંને કામ લસણ શાંત અને કુદરતી રીતે કરે છે. સૌથી પહેલા એક નાનો લસણનો ટુકડો લો. હું હંમેશા દર્દીઓને કહું છું કે તે બિલકુલ તાજું હોવું જોઈએ. ઘણા લોકો સુકાયેલું લસણ વાપરે છે, પરંતુ તાજા લસણની અસર ક્યાંય વધારે તેજ અને પ્રભાવી હોય છે. તેને સહેજ કચડી લો, બિલકુલ વધારે નહીં, જેથી સુગંધ અને રસ બહાર નીકળી આવે. કારણ કે લસણ ત્યારે જ શરીરમાં યોગ્ય કામ કરે છે જ્યારે તેમાં રહેલા તત્વો સક્રિય થઈ જાય. ત્યારબાદ તેને સહેજ નવશેકું કરી લેવું. અહીં ગેરસમજ ન કરતા, લસણને તેજ આગ પર શેકવાનું કે પકાવવાનું નથી. બસ એટલું ગરમ કરવાનું છે કે તેની ઠંડક દૂર થાય. વડીલોની સમસ્યા એટલા માટે વધી જાય છે કારણ કે તેઓ રાત્રે ઠંડી વસ્તુઓ ખાય છે, જેનાથી પેટમાં ગેસ થાય છે અને ઊંઘ તૂટે છે. નવશેકું લસણ આ ગેસને બનતો રોકે છે અને પાચનને શાંત કરે છે. હવે અસલી રીત સમજીએ. એક વૃદ્ધ દર્દી હતા, ઉંમર લગભગ 72 વર્ષ. તેમને લસણ ખાવાની આદત બનાવી લીધી હતી, પણ સમય અને રીત યોગ્ય નહોતી. તેઓ સાંજે ખાઈ લેતા, જેનાથી રાત સુધી તેની અસર અડધી થઈ જતી. મેં તેમને જણાવ્યું કે માત્ર સુવાથી અડધો કલાક પહેલા લો. જ્યારે તેમણે એવું કર્યું તો તેમનું માત્ર 7 દિવસમાં જ તેવું કહેવું હતું કે રાત્રે એકવાર પણ ઉઠવું નથી પડતું. આ એટલા માટે થાય છે કારણ કે અડધો કલાક શરીર માટે એ સમય હોય છે જ્યારે નસો ઢીલી થવા લાગે છે, મગજ શાંત થાય છે અને શરીર ઊંઘની તૈયારી કરે છે. તે સમયે આપેલું લસણ સીધું નસોને ઢીલાશ આપે છે, પાચનને જે તણાવ પેદા કર્યો હોય છે તેને ઓછો કરે છે અને શરીરને એક ગરમાવો આપે છે જે ઊંઘને ગાઢ બનાવે છે. કેટલાક લોકોએ એ પણ પૂછ્યું, ડોક્ટર, શું તેને પાણી સાથે લેવાનું છે? હું હંમેશા કહું છું કે જો પેટ નબળું છે તો સહેજ નવશેકા પાણીના 1-2 ઘૂંટડા લઈ શકાય, પરંતુ મોટા ભાગના લોકો માટે પાણી વગર લેવું જ વધુ લાભ આપે છે. અન્ય એક વૃદ્ધ મહિલા હતા જેમને રાત્રે પેશાબની જરૂરિયાત ખૂબ જ વધારે મહેસૂસ થતી હતી. તેઓ સવારે બિલકુલ થાકેલા ઉઠતા. જ્યારે તેમણે આ રીત અપનાવી તો તેમણે જણાવ્યું કે રાત્રે પેશાબની તીવ્રતા ખૂબ ઓછી થઈ ગઈ. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે, પણ આ બિલકુલ સાચું છે. પેટમાં જમા હળવો ગેસ અને નસો પરનો તણાવ પેશાબની જરૂરિયાતને વધારી દે છે. જ્યારે લસણ પેટમાંથી તણાવને હટાવે છે, તો સંકેતોની ગતિ ધીમી ધીમી થઈ જાય છે અને વારંવાર ઉઠવું ઓછું થઈ જાય છે. એક બીજી મહત્વપૂર્ણ વાત, કેટલાક લોકો વિચારે છે કે જેટલું વધારે લસણ ખાશો, અસર એટલી તેજ થશે. એવું નથી. લસણની માત્રા ઓછી હોવી છતાં તેનો પ્રભાવ ઊંડો હોય છે. વધારે લેવાથી ક્યારેક બળતરા કે ગરમી વધી શકે છે. તેથી મેં મારા બધા જ દર્દીઓને હંમેશા એ જ સલાહ આપી છે કે માત્ર એક નાનો ટુકડો પર્યાપ્ત છે. આ ઉપાય કેટલો સામાન્ય છે, પણ તેની અસર કેટલી ઊંડી છે ત્યારે સમજાય છે જ્યારે તેને સતત થોડા દિવસો સુધી કરવામાં આવે. કેટલાક લોકો 2-3 દિવસમાં બદલાવ મહેસૂસ કરે છે અને કેટલાક લોકોને 7-8 દિવસ લાગે છે. પરંતુ લગભગ દરેક દર્દીએ કહ્યું છે કે તેમની ઊંઘ પહેલાંની સરખામણીમાં વધારે ગાઢ અને શાંત થઈ ગઈ. હવે પછીના ભાગમાં હું તમને એ જણાવીશ કે કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે, કયા લોકોએ આ રીત ન અપનાવવી જોઈએ અથવા વિશેષ સાવધાની રાખવી, અને કઈ ભૂલો ઉપાયની અસર ઓછી કરી દે છે. કારણ કે રીત જેટલી જરૂરી છે એટલું જ જરૂરી છે તેની સાચી રીતે અપનાવવું. અત્યાર સુધી તમે એ સમજી ચૂક્યા છો કે લસણ કઈ રીતે રાતની ઊંઘને શાંત કરે છે, નસોને ઢીલાશ આપે છે અને શરીરના હળવા સોજાને ઓછો કરે છે. પરંતુ કોઈ પણ ઉપાયને અપનાવતા પહેલા એ જાણવું જરૂરી છે કે કઈ વાતોનું ધ્યાન રાખવું, કોણ તેને સરળતાથી અપનાવી શકે છે, કયા લોકોને થોડી સાવધાનીની જરૂર છે અને કઈ ભૂલો આ ઉપાયની અસરને ઓછી કરે છે. જ્યાં સુધી તમે આ વાતોને નહીં સમજો ત્યાં સુધી ઉપાય પૂરી તાકાતથી કામ નહીં કરે, અને હું ઈચ્છું છું કે તમે આનાથી પૂરો લાભ ઉઠાવો. સૌથી પહેલા વાત કરીએ એ લોકોની જેમને આ ઉપાય સૌથી વધારે રાહત આપે છે. મારા અનુભવમાં જે વડીલોને પેટમાં હળવો ગેસ રહે છે, જેમની નસોમાં ખેંચાણ હોય, જેમને રાત્રે બેચેની મહેસૂસ થાય છે કે વારંવાર ઉઠવું પડે, તે બધાને જ આ ઉપાય ખૂબ જ લાભ આપે છે. ખાસ કરીને એ લોકો જેમની ઊંઘ માત્ર એટલા માટે તૂટે છે કારણ કે પેટમાં હવા ઉપર ઉઠે છે અને નસો પર હળવું દબાણ બની જાય છે. તેમને આ રીત થોડા જ દિવસોમાં ગાઢ ઊંઘ અપાવે છે. અમુક ખાસ ઉદાહરણ આપું. મારી પાસે એક વૃદ્ધ સજ્જન આવ્યા, લગભગ 68 વર્ષના. તેમનું કહેવું હતું કે સૂતા વેત જાણે પેટમાં હળવી ધડકન મહેસૂસ થાય અને તેના કારણે ઊંઘ ખુલી જાય. જ્યારે તેમને લસણવાળી રીત અપનાવી તો ચોથા દિવસે તેમણે કહ્યું કે પેટ બિલકુલ હળવું થઈ ગયું. રાત્રે કોઈ ધડકન કે બેચેની ન થઈ. આ એટલા માટે થયું કારણ કે લસણે તેમના પાચન માર્ગને શાંત કરી દીધો અને નસના તણાવને ઢીલો કર્યો. એક અન્ય મહિલા હતા જે આખી રાત પડખા બદલતા. તેમની સમસ્યા એ હતી કે સૂતા જ તેમના પગમાં હળવી ઝણઝણાટી થતી
અને મગજ શાંત ન થતું. આવા લોકો માટે લસણ નસોને શાંત કરીને મગજ સુધી પહોંચતા સંકેતોને ધીમા કરે છે, જેનાથી મગજ આરામની સ્થિતિમાં આવી જાય છે અને ઊંઘ જલ્દી જ ગાઢ થવા લાગે છે. હવે વાત કરીએ એ લોકોની જેમને આ ઉપાયમાં થોડા સાવધાનીની રાખવી જરૂરી છે. જે લોકોનું પેટ બહુ વધારે નાજુક છે તેમને લસણ તરત જ બળતરા આપી શકે છે. જેમને પેટમાં તીખી તેજી મહેસૂસ થાય તેમણે બહુ નાનો ટુકડો લેવો જોઈએ. કેટલાક લોકો કે જેમનું શરીર બહુ ગરમ રહે છે અને ગરમ વસ્તુ ખાવાથી તેમને વધારે ગરમી મહેસૂસ થાય છે, આવા લોકો માટે પણ માત્રા ઓછી રાખવી જ બહેતર હોય છે. પરંતુ એનો અર્થ એ નથી કે તે લોકોએ આ ઉપાય બિલકુલ છોડી દેવો. અનુભવ છે કે જો માત્રા બહુ ઓછી રાખવામાં આવે અને સહેજ નવશેકું કરીને લેવામાં આવે તો ધીરે ધીરે શરીર તેને સહજતાથી સ્વીકારવા લાગે છે. ઘણીવાર લોકો જણાવે છે કે શરૂઆતમાં હળવી ગરમી થઈ, પરંતુ 3-4 દિવસ પછી શરીર તેને આદત પાડી લે છે અને પછી આરામ મળવા લાગે છે. હવે એ ભૂલોની વાત કરી લઈએ જે લોકો અવારનવાર કરી બેસે છે, જેના કારણે અસર ઓછી થાય છે. સૌથી મોટી ભૂલ છે સમયની ખોટી પસંદગી. તેને સાંજે જ ખાઈ લેવું અથવા તો સૂવાના 2-3 કલાક પહેલા લેવું. આવું કરવાથી લસણનો અડધો પ્રભાવ જ શરીર સુધી પહોંચી શકે છે. હંમેશા સૂવાના લગભગ અડધો કલાક પહેલા લેવું. આ જ સમયે શરીરને નસોને સૌથી વધારે રાહતની જરૂર હોય છે. બીજી ભૂલ છે લસણને વધારે પકાવવું કે તેલમાં ગરમ કરવું. તેનાથી તેના કુદરતી તત્વો ખતમ થઈ જાય છે અને તેની અસર ઘટી જાય છે. આ ઉપાયમાં લસણને બહુ સહેજ કચડવાનું છે અને હળવું ગરમ કરવાનું છે, જેથી તેનું સત્વ ખુલી જાય. ત્રીજી મોટી ભૂલ છે બહુ મોટી માત્રામાં લેવું. ઘણા લોકો વિચારે છે કે વધારે લસણ એટલે વધારે ફાયદો, પરંતુ શરીર આ રીતે કામ નથી કરતું. કોઈ પણ કુદરતી વસ્તુની તાકાત તેના સંતુલનમાં હોય છે. વધારે લેવાથી પાચન બગડી શકે છે અને વિપરીત અસર થઈ શકે છે. ચોથી ભૂલ છે તેને અનિયમિત લેવું. 1 દિવસ લીધું, 2 દિવસ છોડી દીધું, ફરી 3 દિવસ પછી લીધું. એવામાં યોગ્ય અસર મહેસૂસ નથી થતી. વૃદ્ધ શરીરને શાંત થવા માટે સમય જોઈએ છે, તેથી તેને સતત 7 થી 8 દિવસ સુધી જરૂર લેવું. મોટાભાગના દર્દીઓ 1 અઠવાડિયાની અંદર જ બદલાવ મહેસૂસ કરે છે. હું તમને એક બીજી મહત્વપૂર્ણ વાત જણાવું. કેટલાક લોકો કહે છે કે અમે બધું સાચું કર્યું છતાં આખી રાત ગાઢ ઊંઘ ન આવી. આવા લોકોમાં અવારનવાર એક વસ્તુ છૂટી જાય છે, આખા દિવસનું પાણીનું સંતુલન. જો આખા દિવસમાં પાણી ઓછું લેવાય અને રાત્રે વધારે લેવામાં આવે તો શરીર રાત્રે જ તેને બહાર કાઢવાની કોશિશ કરે છે. તેથી જ મેં મારા અનેક દર્દીઓને સલાહ આપી કે સાંજે પાણી ઓછું પીવું અને દિવસમાં સંતુલિત માત્રામાં લેવું. તેનાથી રાત્રે ઉઠવું અને પેશાબની જરૂરિયાત આપોઆપ ઓછી થઈ જાય છે. તો મિત્રો, આ બધી જ વાતો એટલા માટે જરૂરી છે કારણ કે હું ઈચ્છું છું કે જ્યારે તમે આ ઉપાય અપનાવો તો તમને એ ગાઢ ઊંઘ મળે જેની તમે તલાશ કરી રહ્યા છો. હવે પછીના ભાગમાં એટલે કે અંતિમ ભાગમાં હું તમને પૂરો નિષ્કર્ષ, કેટલીક ખાસ વાતો અને વાસ્તવિક અનુભવો સાથે એક બેહદ સુકૂનભર્યો અંત આપીશ, જેનાથી આ પૂરી કહાની તમારા માટે પૂરી રીતે જોડાઈ જાય. તો મિત્રો, હવે આપણે આ પૂરી યાત્રાના અંતિમ હિસ્સામાં પહોંચી ગયા છીએ. આ એ ભાગ છે જ્યાં બધી વાતો એક સાથે જોડાય છે, જ્યાં સમજ, અનુભવ, ઉપાય અને પરિણામ એક જ ધારામાં વહે છે અને તમને તે સ્થિતિમાં લઈ જાય છે જ્યાં તમારી રાતો ફરીથી શાંત, ગાઢ અને સુકૂન ભરેલી થાય. આ અંતિમ હિસ્સામાં હું તમને કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ વાતો જણાવીશ. એ વાતો જે મારા દર્દીઓએ અનુભવથી શીખી, એ વાતો જે મારા વર્ષોના ઉપચારમાં જોઈ, એ વાતો જે કદાચ તમારી જિંદગીમાં કોઈ પણ બદલાવ લાવી શકે. મારી સામે રોજે એવા ચહેરાઓ આવે છે જેમાં થાક, ઊંઘની કમી અને બેચેની સ્પષ્ટ દેખાય છે, પરંતુ કેટલાક ચહેરા એવા પણ આવે છે જે થોડા દિવસો પછી ચમકે છે, જેમની આંખોમાં ઊંઘની તાજગી પાછી આવે છે અને જેઓ રાહતનું સ્મિત લઈને કહે છે, ડોક્ટર, હવે રાતો પહેલા જેવી પરેશાન નથી કરતી. સાચું કહું તો એક ડોક્ટર માટે આ જ સૌથી મોટી ખુશી હોય છે. હવે અંતિમ ભાગમાં હું તમને કેટલાક વાસ્તવિક ઉદાહરણોથી જણાવું છું કે આ ઉપાયે લોકોની જિંદગીમાં શું બદલાવ કર્યો. તેઓ વૃદ્ધ દંપતી હતા જેમની ઉંમર લગભગ 75 અને 76 વર્ષ હતી. પતિ રાત્રે 4-5 વાર ઉઠી જતા અને પત્ની બેચેનીના કારણે સૂઈ શકતા ન હતા. જ્યારે મેં તેમને લસણવાળી રીત જણાવી, તેમણે આ લગભગ 10 દિવસ સુધી સતત અપનાવી અને બંનેએ કહ્યું કે તેમની ઊંઘ વર્ષો પછી એટલી શાંત થઈ. પતિએ કહ્યું કે હવે તેઓ માત્ર 1 વાર ઉઠે છે અને પત્નીએ જણાવ્યું કે બેચેની લગભગ ખતમ થઈ ગઈ છે. તેમના ચહેરા પર જે સંતોષ હતો તે શબ્દોમાં વર્ણવી ન શકાય. એક અન્ય વૃદ્ધ મહિલા જેઓ એકલા રહેતા હતા, તેમના માટે રાતની ઊંઘ સૌથી મોટી સમસ્યા બની ચૂકી હતી.
તેઓ કહેતા કે ડોક્ટર, રાત્રે એવી રીતે જાગી જાઉં છું કે જાણે કોઈ મને હલાવી રહ્યું હોય. ઊંઘ તૂટી જાય અને પછી પાછી આવતી જ નથી. જ્યારે તેમણે લસણનો નાનો ટુકડો સૂતા પહેલા લેવાનું શરૂ કર્યું તો પહેલા જ સપ્તાહમાં તેમણે જણાવ્યું કે રાતની બેચેની બહુ ઓછી થઈ ગઈ. તેમના માટે આ બદલાવ કોઈ ચમત્કારથી ઓછો ન હતો. આવા અનેક વડીલોએ જણાવ્યું કે તેમના પગની હળવી ઝંઝણાટી ઓછી થઈ, પેટ હળવું મહેસૂસ થવા લાગ્યું. સૌથી મહત્વપૂર્ણ, મગજ પહેલાની જેમ ભાગતું નથી, પરંતુ શાંત થઈને ઊંઘ માટે તૈયાર થઈ જાય છે. તો મિત્રો, આ બધું જ માત્ર એટલા માટે થાય છે કારણ કે લસણ શરીરની અંદર છુપાયેલી એ નસોની નાની રૂકાવટોને ખોલી દે છે, જે ઊંઘને તૂટવા પર મજબૂર કરે છે. હવે એક ખૂબ જ જરૂરી વાત, આ ઉપાય માત્ર શરીરને નહીં પરંતુ મનને પણ રાહત આપે છે. કારણ કે જ્યારે શરીર શાંત હોય ત્યારે મન આપોઆપ શાંત થઈ જાય છે. જ્યારે નસો ઢીલી પડે છે ત્યારે બેચેની ઓછી થાય છે. જ્યારે પેટ હળવું રહે છે ત્યારે ઊંઘ ગાઢ થાય છે. અને જ્યારે ઊંઘ ગાઢ થાય છે ત્યારે આખું શરીર બીજા દિવસે તાજગીથી ભરાઈ જાય છે. પરંતુ મિત્રો, હું હંમેશા મારા દર્દીઓને એક જ વાત જરૂર કહું છું, કોઈ પણ ઉપાય ત્યારે જ પ્રભાવી થાય છે જ્યારે તેને નિયમિતતા અને વિશ્વાસ સાથે અપનાવવામાં આવે છે. લસણની આ રીત નાની છે, સરળ છે, પરંતુ તેની શક્તિ ત્યારે પ્રગટ થાય છે જ્યારે તેને સતત થોડા દિવસો સુધી અપનાવવામાં આવે. આ દવા નથી કે તરત જ અસર બતાવે. આ એક કુદરતી સાથી છે જે ધીરે ધીરે શરીરને સંતુલિત કરે છે. હવે તમે વિચારતા હશો કે શું આ રીત દરેક વ્યક્તિ માટે સમાન રીતે કામ કરે છે? મારા અનુભવના આધારે કહું તો હા, આ મોટા ભાગના લોકોમાં અસર બતાવે છે. પણ જો કોઈને પેટની કોઈ ગંભીર સમસ્યા હોય, પહેલેથી જ તેજ બળતરા રહેતી હોય કે કોઈ મોટી બીમારીની દવા ચાલતી હોય, તો તેમને માત્રા થોડી ઓછી રાખવી જોઈએ. અને આનો ઉપયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. પરંતુ મોટાભાગના વડીલોને આનાથી માત્ર લાભ જ મળ્યો છે, નુકસાન નહીં. હવે આ અંતિમ ભાગને સમાપ્ત કરતા પહેલા હું તમને એક બેહદ સરળ પરંતુ શક્તિશાળી સલાહ આપીશ. જીવનમાં ભલે ગમે તેટલી પરેશાનીઓ હોય, શરીરને રોજે થોડી શાંતિ આપવાની કોશિશ કરતા રહો. રાત એ સમય છે જ્યારે શરીર આપણને બોલીને નથી પરંતુ સંકેતોના માધ્યમથી જણાવે છે કે તેને આરામ જોઈએ છે, તેને રાહત જોઈએ છે અને તેને શાંતિ જોઈએ છે. જો આપણે આ સમયને સન્માન આપીએ, તેને મહત્વ આપીએ, તો શરીર હંમેશા આપણો સાથ આપે છે. અને હવે અંતમાં હું તમને એ જ પંક્તિઓ કહેવા માંગુ છું જે હું મારા અનેક દર્દીઓને કહું છું. ઊંઘ પ્રકૃતિની એ દવા છે જે આપણા શરીરને દર રાત્રે નવું બનાવે છે. જો આપણે તેને મોકો આપીએ તો તે આપણને દર સવારે નવું જીવન આપે છે. મિત્રો, જો તમારી રાતો પરેશાનીઓથી ભરેલી છે, જો ઊંઘ તમારી આંખો સુધી પહોંચતા પહોંચતા ક્યાંક ખોવાઈ જાય છે, જો બેચેની તમને જગાડે છે કે વારંવાર ઉઠવું તમારી ઊંઘને તોડી નાખે છે, તો આ નાના ઉપાયને આજથી જ અપનાવો. કારણ કે બની શકે કે તમારી સુકૂન ભરેલી નિંદ્રા માત્ર એક નાના લસણના ટુકડાના અંતર પર હોય. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજે કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.